તો મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 છે તેના 22મા દાખલા તરફ આગળ વધીએ. શું કીધું છે કે ઉદાહરણ 13 કે જે પાસાને સંદર્ભ આખું પાસાને રિલેટેડ હતું ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. હવે આ કોષ્ટક છે શેનું એ આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. આ શું છે કે પેલા આ રકમમાં તમે જોશો તેમાં એક સૂચના આપેલું છે કે કોઈ એક પાસાને હું 2 વખત ઉછાળું અથવા તો 2 પાસા હોય એને એક વખત ઉછાળીએ તો એની મળતી સંભાવના અથવા તો જે પરિણામ મળે છે તે સરખા આવે છે. રેડી? એટલે હવે હું એક પાસાને 2 વખત ઉછાળું છું તો તેના પર મળતા પાસા ઉછાળી દીધા ના નહીં. હવે જે અંક એની સપાટી ઉપર પૃષ્ઠ ઉપર જોવા મળશે મિત્રો એ બંને જે અંક આવે છે તેનો સરવાળો કરું એટલે એ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આટલામાંથી કોઈ એક આવશે. પેલો ક્વેશ્ચન મિત્રો એવો થાય કે આમાં એક કેમ નથી? તો ના જ હોય ને. કઈ રીતના? તો કે ધારો કે સમજજો કે એક પાસા ઉપર એક અંક આવે છે. હવે બીજા પાસા ઉપર 1 થી ઓછો અંક આવવાની સંભાવના છે એટલે 1 થી એવી શક્યતા બની શકે? તો કે ના. કેમ? તો કે ઓછામાં ઓછો એક અંક તો આવશે જ. એટલે પેલા પાસા ઉપરનો એક અંક અને બીજા પાસા ઉપરનો એક અંક બંનેનો મિનિમમ નો સરવાળો કરો તો પણ શું થાય? 2. એટલે ઓછામાં છેલ્લામાં છેલ્લું પરિણામ શું આવશે? તો કે 2. 2 થી નીચે જઈ શકાશે જ નહીં. રેડી? ખબર પડી ગઈ? હવે વધુમાં વધુ ક્યાં સુધી તમે જઈ શકો? તો કે 12. કેમ? તો કે પેલા પાસા ઉપર 6 અને બીજા પાસા ઉપર પણ 6 એટલે 6 ને 6 કેટલા થાય? 12. ક્લિયર? એટલે આ બધી ખબર પડી ગઈ. હવે નીચે સંભાવના આપી છે 3 આપી દીધા છે, બાકીના આપને કુલ 11 થશે. બરોબર છે? કારણ કે 12 માંથી 1 નીકળી જાય એટલે કુલ વધે કેટલા? 11. એમાંથી 3 આપી દીધા, બાકીના 8 જે આપને બોક્સ જે ખાલી છે એને આપને પૂર્ણ કરવાના છે. હવે મિત્રો નીચે શું કીધું કે એક વિદ્યાર્થી એવી દલીલ કરે છે. આ પેલો આપણે પૂર્ણ કરશું કોષ્ટક અને પછી બીજું શું કહે છે? એક વિદ્યાર્થી એવી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો એટલે ક્યાં? તો કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન આપો. આ બીજો ક્વેશ્ચન છે. રેડી મિત્રો? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ હવે વિચારો, મેં આની પહેલા પણ તમને વાત કરી દીધેલી હતી કે 2 પાસાને હું ફેંકું છું. રેડી? તો કુલ શક્ય પરિણામો મારા કેટલા આવશે? તો કે 36. રેડી? કુલ આવશે 36 પરિણામો. હવે ક્યાં આવે છે એ હું તમને કહું. ફર્સ્ટ ફરીથી આપણે એને રિવાઇઝ કરવું પડશે. રેડી? નંબર 1, 2, 3, 4, 5 ને અહીંયા 6. સામે આ જ રીતના 1, 2, 3, 4, 5 અને 6. પરિણામો પેલું ક્યુ આવશે? 1, 1. આ પેલા ઉપર 1, 2, 1, 3, 1, 4, 1, 5 ને 1, 6. આ બધું જ આપણે ત્યાં જોઈ જ ગયેલા છીએ. રેડી? હવે અહીંયા શું આવશે? તો કે પેલા પાસા ઉપર 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1. રેડી? અહીંયા શું આવી જશે? 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. આ જગ્યાએ આવશે 2, 6, 3, 6, 4, 6 ના અહીંયા આવશે 5, 6. રેડી? આ રીતના વચ્ચે આપણે બધું પૂર્ણ કરી દઈ. 5, 2, 5, 3, 5, 4, 5, 5. રેડી? આ વેલ્યુ અહીંયા આપણે નીચે રાખ્યાની સામે 4, 6 અને 5, 6. 4, 2, 4, 3, 4, 4, 4, 5, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 2, 5, 2, 4, 2, 3 અને 2, 2. રેડી મિત્રો?
ક્લિયર? હવે સાંભળજો, બંને પાસા ઉપરના અંક આપી દે, સરવાળો જ કરવાનો છે, બીજું કાંઈ નહીં. તો 2 અંક આવે એટલે મીન્સ કે બંને, તો પહેલી જ સંભાવના 1 + 1. આવું કેટલી વખત પોસિબલ થાય છે? તો કે ઓનલી ફોર 1 વખત, એટલે 1/36 આવશે. રેડી? હવે આપણે ત્રીજા નંબરનો જે છે એટલે મીન્સ કે આ કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. સોલ્યુશન, તો કે એમાં ફર્સ્ટ નંબરમાં અહીં એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર થશે 36. રેડી? શક્ય કુલ પરિણામની સંખ્યા થાય 36. હવે આવો નંબર 3 ઉપર. એટલે કેટલી પોસિબિલિટી થાય? તો કે એક પાસા ઉપર 1 આવે અને બીજા પાસા ઉપર 2. આ એક સંભાવના, અને બીજું એટલે એક શક્યતા, અને બીજા પેલા પાસા ઉપર 2 આવે ને બીજા પાસા ઉપર 1 આવે તો એની સંભાવના. એટલે આ થશે. રેડી? કુલ થશે 2 શક્યતા. એટલે એનો મતલબ કે પાસા પર એટલે મીન્સ કે જે આપણે 2 પાસાને ફેંકીએ, સોરી, એક પાસાને 2 વખત ફેંકીએ છીએ અને પાસા પર અંકનો સરવાળો 3 આવે તેવી કુલ 2 શક્યતા થઈ છે. એટલે એનો મતલબ કે અહીંયા આપ વ્યવસ્થિત પૂરું કરીએ એટલે શું થાય? તો કે 2/36 એટલે 1/18 આપણે કહી શકીએ. હવે અહીં શું લખશું? હવે એક પાસાને 2 વખત ઉછાળતા અને સરવાળો 3 મળે તેની સંભાવના આપણે આમ કહી દઈએ P(E2). રેડી? કેટલી આવશે? તો કે 2/36 એટલે 1/18 લખવું જોઈએ, કઈ વાંધો છે નહીં. કેમ? તો કે આ 1 2 અને કઈ 2 ને 1. રેડી? આ આપણે એનું કારણ દર્શાવી દીધું. રેડી મિત્રો? હવે આપણે યસ નંબર 4 ઉપર કુલ 4 આવે. સ્ટાર્ટ કરીએ. એક તો 1 3, પછી 2 2 અને 3 1. એટલે આ આપણી લાઈન આવશે 1 3 2 2 અને 3. ત્યારબાદ પાસા પરના અંકનો સરવાળો 4 આવે તેની સંભાવના P(E3) બરાબર કુલ કેટલી થશે? સંખ્યા ગણો જી. 1 2 અને 3, તો કે 3/36 બરાબર 1/12 પણ તમે લખી શકો. આપણે કોષ્ટક પૂરું કરતા જઈએ. 3/36. રેડી મિત્રો? ખબર પડી કઈ રીતના પેલા ક્વેશ્ચનનો આન્સર આપણે કોષ્ટક પૂર્ણ કરીએ છીએ? એના પછી પાસા પરના અંકનો સરવાળો 5 આવે એટલે કયું આવશે? 1 4 2 3 3 2 અને 4 1. રેડી? આ આવશે. નીચે લખીએ. ત્યારબાદ પાસા પરના અંકનો સરવાળો 5 આવે તેની સંભાવના P(E3) પછી શું આવશે? E4. એટલે કુલ કેટલા થશે? 1 2 3 ને 4. 4/36 એટલે 1/9 તમે 9 પણ લખી શકો. જે આન્સર આવે છે ને આપણે મિત્રો બોક્સમાં રાખતા જાય એટલે ખ્યાલ આવે તમને. બરોબર? આ રીતના. હવે ત્યારબાદ એના પછી
પાસા પરના અંકનો સરવાળો કેટલો આવશે 6 એટલે આનો આન્સર આવશે 4/36 રેડી હવે એના પછી આગળ હાલીએ કેટલો લેવાનો છે 6 5 ને 1 6 4 2 3 3 2 4 અને 5 હવે તો આમ ખ્યાલ આવી ગયો હોય મિત્રો તમને કે આમ આખી પ્રોસેસ આપણે શું કરવાની છે રેડી એટલે કુલ આવશે હવે ડાયરેક્ટ એમાં લખીએ છીએ P of E5 બરાબર કુલ કેટલા આવશે 5 પરિણામો કુલ થાય 36 એટલે શક્ય 5/36 યસ એના પછી નેક્સ્ટ 7 નંબર બે પાસા પરના અંકનો સરવાળો 7 6 1 5 2 4 3 3 4 2 5 અને 1 6 સૌથી વધુમાં વધુ જો અત્યારે જે આમ સર્કલ આખું જે લાઇનિંગ ડ્રો કરી છે એ આવશે એટલે એનો મતલબ કે હવે ડાયરેક્ટ લખું છું કે ત્યારબાદ પાસા પરના અંકનો સરવાળો કુલ કેટલો 7 આવે મિત્રો તેની સંભાવના કેટલી આવશે તો કે P of E6 બરાબર 6/36 કે જો 1 2 3 4 1 2 3 4 5 અને 6 રેડી 6/36 તો આપના માટે કેટલા મળશે બીજા કે પરિણામ મળે તો કે ના 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 1 4 4 કરીએ તો કેટલા થઈ જાય 8 5 3 કરીએ તો 8 થઈ જાય એનો મતલબ કે વધુમાં વધુ આપને પરિણામ મિત્રો મળે તો એ કેટલા મળે તો કે 6 ની બરાબર એનો મતલબ કે શું લખી શકીએ 1/6 એટલે 6/36 હવે 8 નું તો આપણે આપી દીધું તો 9 નું જોઈએ રેડી 9 માં કેટલા થશે તો કે 6 3 પછી 5 4 4 5 અને 3 4 કુલ કેટલા પરિણામ મળે 1 2 3 ને 4 એટલે આપનું આ ઈ 1 2 3 4 5 6 7 આપી દીધું છે હવે 8 એટલે P of E8 બરાબર કુલ પરિણામ તો કે 4 4/36 બરાબર 1/9 હવે બધા રિપીટ જ થાય છે મિત્રો આમાં કાંઈ છે નહીં એક પેલા 3 4 બોક્સ આપણે કઈ રીતના ભરીએ છીએ ઈ ખ્યાલ આવી જાય તો પાછળનું તો સાવ ઈઝી છે એટલે 4/36 આવશે 36 હવે 10 નું જોવો તો 6 4 5 5 અને 4 6 રેડી અહીંયા આવશે P of E9 બરાબર કુલ કેટલા પરિણામ મળ્યા તો કે 3 3/36 બરાબર 1/12 રેડી હવે લાસ્ટ એટલે આ આપનો મળ્યો 3/36 11 માં 6 5 અને 5 6 રેડી એટલે P of E10 બરાબર કેટલા આવશે 2/36 બરાબર 1/18 એટલે આપનું મિત્રો અહીંયા આખું કોષ્ટક પૂર્ણ થઈ ગયું 12 નું તો આપી દીધું છે છેલ્લું એક જ 6 6 રેડી અને અહીંયા પણ જો વ્યવસ્થિત બધા જ અંક આવી ગયા છે રેડી અહીંયા જે હતું એ તો ઓલરેડી આપી દીધું 8 માં હવે મિત્રો બીજો ક્વેશ્ચન જે પૂછ્યો છે એની આપને વર્ણનાત્મક સ્વરૂપમાં ખાલી રજૂઆત જ કરવાની છે એમનો હવે વિચારો જી કે એક વિદ્યાર્થી દલીલ કરી છે કે 11 શક્ય પરિણામો મળ્યા 2 3 4 5 6 7 અને 8 9 10 11 12 છે તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે શું આપ આ દલીલ સાથે સહમત છો જોઈને એમ કીધું કે શું તમે આ દલીલ સાથે સહમત છો તો હવે વિચારો જી કે કોઈની સંભાવના 1/11 આવે છે જોવો જી રિમૂવ કરીએ તો નહીં હવે એનો મતલબ કે શું થયું 1/11 નહીં જ આવે પેલા આપણે એમ કહેશું કે શું યસ તો અમે એટલે શું આપ આ દલીલ સાથે સહમત છો તો કે ના અમે આ દલીલ સાથે સહમત છીએ નહીં હવે શા માટે તો કે અહીંયા 36 બે પાસાને ઉછાળીએ બરોબર છે તો ફેંકીએ તો કુલ સંભાવના થાય છે 36 એટલે છેદમાં ગમે એમ કરીએ તો પણ ત્યાં 11 ના મલ્ટીપલ 11 ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યા આવશે નહીં મિત્રો રેડી
એટલે આપણે એટલું જ કહી શકીએ કે અહીં છેદમાં બધાની સંભાવના જો 36 છે, કદાચ છેદ ઉડાડો તો પણ શું થશે? 36 ના અવયવો આવશે, અને 11 એ 36 નો અવયવ નથી મિત્ર, બરોબર? એટલે આપનો એ જવાબ સાથે આપણે સહમત છીએ નહીં. તો મિત્રો અહીં આપણે જે 22મું એક્ઝામ્પલ પૂર્ણ કર્યા બાદ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.